આ ખેડૂતની દિશા છે। આ દેવડકી ગામ, મારું નામ ચંદુભાઈ દયાભાઈ હેપરા, તાલુકો કુકાવાવ, જિલ્લો અમરેલી। આ 60 વીઘા જમીન છે મારે, એની અંદર 40 વીઘા આજ 5 વર્ષથી આ ફૂટી જાય છે। આ રીતનું પાણી હેલું જાય છે। આ વીઘે આની અંદર અમે 8,500 નો ખર્ચો કરેલો છે અને વીઘે 15 કોથળા માંડવી થાય એમ છે। પણ હવે અમારે આમાંથી હું હાથમાં આવે, આ આપણા પ્રધાનમંત્રી એમ કહેતા હતા કે જો ખેડૂતનો માલ તૈયાર થઈ ગયો હોય અને ગાડું ભરાઈ ગયું હોય અને ગાડુઓમાંથી જો વરસાદ આવે ને પલળે છતાં અમે વીમો આપવા તૈયાર છીએ। હવે આની દિશા જોવો, આ શું છે? આ ભાજપ સરકારે આમ કીધું છે। હવે આ ભાજપ સરકાર ખેડૂત હમું જોવે છે કે હું અમારે એ વિચારવું છે? અમારી દિશા જો આ 60 વીઘા જમીનની અંદર 40 વીઘા જમીન આ રીતની ફૂટી જાય છે ને આ છેલ્લા 5 વર્ષથી ફૂટી જાય છે। એટલે અમે સરકારને વિનંતી કરી છે કે અમારા માટે કાંઈક સહાય કરે, થોડી ઘણી। આજથી 4 વર્ષ પહેલા સર્વે કરવા આવ્યા હતા અમારી વાડીએ। જોકે સાહેબો સર્વે કરવા આવી તો ન હગે, પણ અમે ટ્રેક્ટરમાં બેહારીને અહીંયા લઈ આવ્યા હતા। એને સર્વે કર્યું ને એને જોયું કે ઓહો તમારી તો હાલત બહુ ખરાબ છે। એને સર્વે કરીને મોકલ્યું કે તમને વળતર પૂરી મળશે,